એન્ટી કરપ્શન બ્યુરોએ સુરતમાં નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર ઈશ્વર પટેલને રંગે હાથ લાંચ લેતા પકડી પાડ્યા છે। ઈશ્વર પટેલે હોટલ એનઓસી સર્ટિફિકેટ આપવા બદલ 1 લાખ રૂપિયાની લાંચ માંગી હતી। સુરતમાં ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરને 1 લાખની લાંચ લેતા એસીબીએ ઝડપ્યા હતા। મળતી માહિતી અનુસાર સુરત એસીબીની ટીમે મુગલીસરાયમાં આવેલી મુખ્ય કચેરીમાં સફળ ટ્રેપ ગોઠવી ઉધના અને લીંબાયત ઝોનના ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ઈશ્વર પટેલ રંગે હાથ લાંચ લેતા ઝડપાયા હતા। ફરિયાદીએ હોટલ માટે ફાયર સેફ્ટીનું સર્ટિફિકેટ મેળવવા અરજી કરી હતી। એનઓસી આપવાની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ઈશ્વર પટેલે 1 લાખની લાંચની માંગણી કરી હતી। ફરિયાદી આ રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો અને એસીબીએ છટકું ગોઠવી ઈશ્વર પટેલને તેમની ચેમ્બરમાં રંગે હાથ લાંચ સ્વીકારતા ઝડપી પાડ્યા હતા। એસીબીએ ઈશ્વર પટેલ સામે સત્તાનો દુરુપયોગ કરી ભ્રષ્ટાચાર આચરવા બદલ તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ કાર્યવાહીના પગલે પાલિકાના અન્ય અધિકારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે। એસીબીમાં ફરિયાદ મળેલી જે મુજબ ફરિયાદીશ્રીની ફાયર વિભાગમાં હોટલની એનઓસી મેળવવા માટે અરજી કરેલી, જે હોટલની એનઓસી મેળવવાની કાર્યવાહી કરવાના આવેજ પેટે ફાયર ઓફિસમાં ફરજ બજાવતા ઈશ્વર મગનભાઈ પટેલ જેઓએ એ કાર્યવાહી કરવાના આવેજ પેટે 1 લાખ રૂપિયાની માગણી કરેલી અને તેઓ 1 લાખ રૂપિયાની લાંચ સ્વીકારતા પકડાઈ ગયેલ છે। તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરેલી છે। લાંચ સર શેના માટે માંગવામાં આવી હતી સર? હોટલની એનઓસી મેળવવા માટે, ફાયર એનઓસી મેળવવા માટે આ લાંચની માગણી કરેલી અને આ ઈશ્વરભાઈ 1999થી ફાયર વિભાગમાં ફરજ બજાવે છે, જેઓનો અંદાજિત પગાર 95,000 આસપાસ છે। આગળની કઈ પ્રકારની કાર્યવાહી રહેશે? આગળ જે પુરાવાઓ મળશે એ આધારે અમે કાર્યવાહી હાથ ધરીશું અને એ બાબત વખતો વખત આપને પણ જણાવીશું।